આ બાપુ છે ને સમજવું થોડુંક માથાકૂટ વાળું તો છે, પણ ભજનમાં તમે બેઠા હોય ને ભજનમાં તો તમારે ચા ની જરૂર ન પડે, બંગાવું ન આવે, ઘડિયાળમાં ન જોવું પડે. જો ચા ભજનમાં બેઠા હોય. એક બેન છે ને બાજુના ગામમાં સપ્તાહ બેઠી હતી, એના ઘરવાળાને કીધું કે સપ્તાહ સાંભળવા જવું કે જાન ભાઈ. જઈને પછી હાજે આવી ને એના ઘરવાળાએ કીધું કે સપ્તાહ સાંભળવા જઈ હતી, તો કે હા. કે શું બાપુ વાંચતા હતા? ઈ કે માણા 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 માણા. ઈ કે પણ બાપુ શું વાંચતા હતી? તો કે ઈ કે પણ જેટલું બધું રાંધેલું, જેટલા માણા ખાતા હતા. ઈ કે પણ બાપુ શું વાંચતા હતા? ઈ તો કે ઈ કે કેટલા માંડવા ને કેટલા ટીવી ને કેટલા પડદા. ઈ કે પણ બાપુ શું વાંચતા હતા? ઈ તો કે ઈ કે એટલા બધા માણા થોડું સાંભળાય. નકરી બહાર બહાર જ રખડી, માલપા જઈ જ નહીં, શું સાંભળે? એમ બાપુ કઈક આપણે બેહવું પડે. આપણામાં કોઈ જાથી બેહે. ભજનમાં બેઠા હોય તો ભજન નથી. ઘણા કહેતા ગંગાજીમાં નાય લેશું એટલે કે પાપ બળી જાય છે. ગંગાને કાંઠે રહેતા રોજ ની ધૂપકા દેતા હોય એમ પાપ બળી જાય. આ તો બધી મન મનાવવાની વાતો છે રામ. મને આ જાત્રામ જાય ને કે ગંગાજળ લાવ્યા ને આમ લાવ્યા ને ગંગામાં ડૂબક્યું મારીને. તો મને તો એમ થાય કે ઈવડાઈ રહેતા છે, ઈવડાઈ રોજ ગંગાના જળમાં રસોઈ બનાવીને ખાતા છે. પણ તમે જુઓ તો મારા દીકરા આપણા ખિસ્સા કાંતરે એવા છે બધા. આપણે એમ થાય ગંગાની અસર આમને જેમ નથી થતી કઈ. આ બધી મન મનાવવાની વાતો છે. હું તો જો કે આ બધો ઘરનો ડાયરો છે. મારી તો ભલામણી એક જ હોય કે મા બાપને સાચવજો, સાધુ સંતના ચરણે જાઓ, ભાઈઓ કુટુંબમાં મેળ રાખો, ખોટા વ્યસન હોય તો વ્યસન છોડી દો. બસ આ જીવનની મજા છે. બાકી મરી જવાનું છે, વાત પાકી છે. મા બાપના બાપુ કાળજા ઠારો ને એટલે જિંદગીમાં ગાડું કોઈ દી અટકે નહીં, એ ગેરંટી. 40 લાખની ગાડીઓ લઈને નીકળે, વાયેલી સીટમાં જુઓ કૂતરો બેઠો હોય, લબરક લબરક કરતો હોય. આમાં માને બાપાને બેહાર્યા હોય તો પણ આ હૂતું જ નથી. તમને ન ખબર પડે એમ જ કે હતા નહીં ફરજ. એટલે નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મીડ્યો કરવા. કાંઈ બાપુ એમાં વળે નહીં. ધરાવીને ધાનનો નીપજે, કુડવીને માડુનો હોય, જેળ જકરા નીપજે જેની જનેતા હોચલ. બાપુ હારી મા વગર કોઈ દી હારા સંતાન થઈ ન શકે. એટલા માટે હું આ બેનો દીકરીઓને ખાસ કહું, ગમે ત્યાં મને સીતારામ ન કરવા ન કરે. આપણે કઈ એવી જરૂર નથી ને આપણે ત્યાં કઈ પ્રોગ્રામથી આપણા રોટલા હાલે એવું કાંઈ નથી. ન કરાવે તો આપણને કઈ ફેર નથી પડતો. સત્ય બાપુ સંતોના ચરણે જ્યાં પછી સત્ય બોલવું પડે. દારૂ ન પીવાય એટલે ન પીવાય. પીવો ક્યાં મારા બાપના પૈસા છે? ન પીવાય. અને પીધા પછી જેટલી બરબાદી છે એ તમને ન ખબર હોય. હાલો મારી હારે હું તમને બધે કાઢું કેટલી બરબાદી છે. એટલા માટે આ બેનો દીકરીઓને એટલા માટે કહું, ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા બાપુ 5-5 પાના રામાયણ કે ગીતાના વાંચો. જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ ભલામણા. ઈ સંતોની તાકાત છે, ઈ આપણા શાસ્ત્રની તાકાત છે. તમે જોવો તો નકરું છે ને તે બજારમાં જોવો ને કરોડપતિના દીકરા હોય ખાતા હોય એટલે પાટિયું માથે બેઠા બેઠા રોડ માથે પીઝા ખાવાય ગયા હતા, પાણીપુરીઓ ખાવા જાય. મરો ખાઓ, શું પરજા થાય ભલામણા? હોય ભણેલી ગણેલી પરજા, પણ 40 વર્ષની ઉભા વાંડા જેવી રખડ દે. કોઈ દીકરીએ દેતું નથી. શું સંસ્કારનો સાંટોય નથી મારી પાસે. શું દીકરીઓ દે આમ? સારી મા વગર બાપુ, માં જો સંસ્કાર આપે તો જ પતે એવું છે, બાકી પતે એવું નથી. જ્યાં ધર્મ ધ્રુજો કોઈ પુરુષ નથી આંબી ગયો બાપુ. આ દેશની દીકરીઓએ આબરૂ રાખી છે. તમે કહો તો હવાર સુધી દાખલા આપું. છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હતો ને, એને ખબર નહોતી મારા ઉદરમાં દીકરો છે, પણ એને ખબર હતી દીકરો હોય દીકરી હોય. પણ મારું સંતાન આભને ટેકો દે એવું થાય. માય કાંગલું મારું સંતાન થાય જ નહીં બાપુ. આવી ખુમારી માને હોવી જોઈએ. મહાજ બાપુ તમે જુઓ તો વહુ હારો ભેગા પાણી પૂર્યું વાટતા હોય ત્યાં પરજા ચેવી થાય. કાંઈ એમાં વળે એવું નથી. એમ કહેવાનું અમુક ને કપાતર છે ને તે ઈવડાય કે આવા છોકરા ભગવાને આપ્યા ન હોત તો સારું હતું. નથી ઈવડાય કે ભગવાન એકાદો આપે સારું. બધા એક રોવે જ છે. આપણે એમ થાય કે આમાં કરવું શું? પૈસા નથી ને ઈવડાય ઈ ઉજાગરા એમ કરે છે કે અમારે પૈસા કેદી થાય છે. ઈવડાય એમ ઉજાગરા કરે છે. ઈવડાય એમ ઉજાગરા કરે છે. આ કોઈ સોરી ન જાય સારું. બધા આપણે એમ ખરા મથે જ છે.
છોકરો પરણાવો છે ને ધાબુ ભરવું છે ને ડૂબું વિયાણું દોવા નથી દેતું, છોકરાને પોલીસ વાળા લઈ ગયા, જામીન જડતો નથી, છોકરાને વહુ ને વેવાઈ તેડી ગયા, મોકલતા નથી. આપણે એમ થાય આખી દુનિયા હારી રોવે જ છે, આપણે ક્યાં રોવું છે? ટેકો દેવો ખંભો જ નથી. હરીને મેળવવો હોય તો બાપુ નરસિંહ રોવે, મીરા રોવે, દાસી જીવણ રોવે, જેઠીરામ રોવે. હે મારા નાથ, તે અમને માણા બનાવ્યા અને આ દુનિયામાં મોકલ્યા, પછી જો અમને અમારી ઓળખાણ ન થાય તો અમારો અવતાર ફોગટ વિયો જાય. કરવાની જરૂર આ છે.